AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુર ખાતે મતદાન મથકોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ રહ્યું છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુરની વિદ્યા મંદિર સ્કૂલ ખાતેના મતદાન મથકની મુલાકાત લઈ અંદરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન ધાનેરાની બીલવાસ પ્રાથમિક શાળામાં એક ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક બદલી દેવામાં આવ્યું અને મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સુદ્રઢ આયોજન સાથે મતદાન પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। કલેક્ટરશ્રીએ તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર પર્વમાં જોડાઈને અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી ખૂબ ભારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્વક વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે। સવારે 9 વાગ્યા સુધીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અંદાજિત 13.51% જેટલું મતદાન થયું છે, જેમાં સૌથી વધારે હળાદ તાલુકા પંચાયતમાં 17.52% જેટલું મતદાન થયું છે, જ્યારે નગરપાલિકામાં ઓવરઓલ 8.37% જેટલું મતદાન સવારે 9 વાગ્યા સુધીમાં થયું છે, તથા સૌથી વધારે ધાનેરા નગરપાલિકામાં સવારે 9 વાગ્યા સુધીમાં અંદાજિત 14% જેટલું મતદાન થયું છે। સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે, તથા ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ધાનેરા નગરપાલિકાની ભીલવાસ પ્રાથમિક શાળામાં ટેકનિકલ કારણોસર ઈવીએમ બગડતા એક ઈવીએમને બદલીને ચૂંટણીની પ્રક્રિયા તરત જ શરૂ કરી દેવામાં આવી હતી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।